નમસ્તે મિત્રો, એનાલોગી માટેનો ક્વેશ્ચન સમજીએ. જો આરઓએડી માટે આપેલો છે, આવી રીતે છે, શ્વાન માટે બનાવવાનો છે. સૌથી પહેલા સોલ્વ કરીએ. આમાં કયું લોજિક વપરાય છે? જો આર છે અને યુ છે, બંને નજીકમાં છે, તો આર થી યુ સુધી જવું હોય, જો આર પછી એસ ટી અને યુ એટલે +3 થાય છે. અહીંયા +3. બીજા માટે વિચારીએ, જો ઓ થી જવાનું છે આર સુધી, તો ઓ પછી જો ઓ પી ક્યુ આર, તો અહીંયા પણ +3 છે. ફરીથી એ થી જવાનું છે આપણે ડી સુધી, તો એ થી ડી, તો જો વચ્ચે બી સી અને ડી એટલે કે ફરીથી અહીંયા +3 થાય છે. અહીંયા ડી થી ફરીથી જવાનું છે જી સુધી, જો ડી છે ઈ એફ અને જી, અહીંયા પણ ફરીથી +3 થાય છે. મતલબ કે જે આલ્ફાબેટ પહેલો છે એના ત્રીજા સ્થાને જે છે અહીંયા લખવાનું, ફરીથી બીજા નંબરે છે એમાં ત્રીજા સ્થાને જે છે અહીંયા લખવાનું. આ શ્વાન માટે બનાવવાનો છે. જો એસ થી પછી જો અહીંયા લખીએ +3, એસ પછી જો એસ છે, ટી યુ અને વી આવે છે, તો અહીંયા લખાશે વી. એટલે ડબલ્યુ છે તો આલ્ફાબેટ એબીસીડી કોડિંગ ડિકોડિંગનો અથવા આવા પ્રશ્નો રિઝનિંગના વધારે વધારે શું કરવાનું, રકમની અંદર એ થી ઝેડ સુધી નંબર લખી દે, આપણે ડાયરેક્ટ જોઈને ગુણ ગણી શકીએ છીએ. ડબલ્યુ છે, ડબલ્યુ પછી શું આવશે? એક્સ વાય અને ઝેડ. ફરીથી એ છે તો એના ત્રીજા સ્થાને એટલે જો શું આવે તો બી સી અને ત્રીજા સ્થાને આવે છે ડી, અહીંયા લખાશે ડી. એટલે એન છે, એન પછી શું આવે છે? એન પછી ઓ પી અને ક્યુ, તો અહીંયા આવશે ક્યુ. એટલે કે વી ઝેડ ડી ક્યુ. આ શું થયું? આન્સર. એટલે કે આનો જે એનાલોગી છે એનો આન્સર શું થશે? VZDQ. તો એનાલોગીનો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે વિકલ્પ જે આપેલા હોય છે આપણે 1 થી 4, તો એ પણ આપણે મદદરૂપ થતા હોય છે. આવી જ રીતે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.